હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ CRG વોઇસમાં. તમને બધીને મારા તરફથી હેપી દિવાળી. આજે આપણે જવાનું છે ખેતર. દિવાળી દિવસે કપ્પામાં દવા છાંટવા માટે. આ છે અમારા ઘરની રંગોળી. જરા કેવી લાગી બધા કમેન્ટમાં કહી દેજો. અને આ છે આપણી તનુ. ચેનલ લઈને જવાનું છે આપણી ખેત. તમને મારા આજનો વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળશું આપણે આપણા પોઈન્ટ ઉપર, એટલે આપણી ખેતર. તો ચાલો મિત્રો, આપણે ચડી ગયા છે આપણા વાડીનો રસ્તે, એટલે નેશનલ હાઈવે 256 ઉપર. આ છે અમારા વાડીનો નેશનલ હાઈવે 256. બહુ ડેન્જર છે, થોડો ઘણો રોદાને એવું હાલી જાય ગાડી ધીમે ધીમે, બીજું કંઈ નહીં. આ છે આપણી તનો. મિત્રો, આપણે પહોંચી ગયા છે આપણે ખેતર દવા છાંટવા માટે. આ છે અમારો કુંડો, જ્યાંથી આપણે પાણી ભરીએ છીએ દવા છાંટવાનું, અને ખેતરમાં દવા છાંટવાની છે. આજે રોહિતભાઈની માંડી પણ નીકળી ગઈ છે કાલે, અને તેને ખેતરમાં કપાસ પણ વીણવાનું ચાલુ કરી દીધું છે. બધા કપા વીણે છે, અને આમાં માંડવી વીણી હતી અમે કાલે. આ બધું નોખનું છે. ત્યારે સવારના વાગી ગયા છે 9. ને કપ્પા કેવો સુંદર અને મજાનો છે, જરા કમેન્ટમાં કહી દેજો તમને કેવો લાગ્યો કપ્પા. આ છે અમારા આજનું લોકેશન, ને આ છે અમારો કુંડો, જેમાં એક ડેટકો હલવાઈ ગયો છે, નાની એવો. બીજું કંઈ નહીં. ફાઇનલી મિત્રો, આપણે ખેતરમાં દવા છાંટવાનું કામ ચાલુ કરતું છે, અને આપણે દવા છાંટીએ છીએ. આ ખેતરમાં કપ્પા પણ બહુ થઈ ગયો છે. જો તમારે મારે ખેતર કપાવાનું આવવું હોય તો અવશ્ય વહી જાઓ આપણે નેશનલ હાઈવે 256 ઉપર. અને આપણે ફૂલ જોશમાં દવા છાંટીએ છીએ. ફૂલ બાકાજી કે બોલાવવાની છે આજ. કપામાં પોતા પણ આવી ગયા છે, અને દવાનો પણ છંટકાવ થઈ ગયો છે. ઘરના બે સભ્ય છે તે પોતા વીણે છે, અને આપણે દવા છાંટીએ છીએ. થોડુંક રહી ગયું, આ બધી દવા છાંટી હતી, અને આ થોડુંક ભાગ રહી ગયો છે આજે. ફાઇનલી મિત્રો, આપણે જે કુંડામાં ડેટકો હતો તેને આપણે બારો કાઢી લીધો છે ગાગર વળીએ, અને આમાં છે ડેટકો, જેને આપણે બારો કાઢ્યો છે, અને આપણે તેનું આ પાણીમાં નાખવાનું છે. તો ચાલો તેને બારો કાઢીએ, બધા જોઈ લો. ગાગરમાં પૂરી દીધો, આપણે તેને ધીમે ધીમે બારો કાઢીએ. આ છે ડેટકો. તમે તો કોઈ દી આવો ડેટકો નહીં જોયો હોય. બિચારો ગાગરમાં પૂરાઈ ગયો તો લાકડી ધીમેથી મારતી એટલે ઠેકી જાય. શું ઠેકી ગયો હોઈ ગયો છે આ પાણીમાં, અને બહુ મજા આવી ગઈ. તો ફાઇનલી મિત્રો, આપણે થોડોક કપાસ કલેક્ટ કરી લીધો છે આ બાસકામાં. અને આપણે જ્યારે અહીંયા આરામ કરવા બેઠા ત્યારે મેં વૃક્ષને જોયું એક, કે તમને વૃક્ષ બતાવું છે. અને આપણે અડીએ એટલે એ છે ને પોતાના પાંદડા શેકેલી લેશે. આ વૃક્ષને શું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો. જેમ અડો તેમ પાંદડા પોતાના સમેટી લેશે. કમેન્ટમાં કહી દેજો આ વૃક્ષને શું કહેવાય. કમેન્ટ કરવા નહીં ભૂલતા બધા. બીજું કંઈ નહીં, આપણે થોડો કપા કલેક્ટ કરી લીધો છે. આ છે બધો કપા. આ એટલું વીણાઈ ગયું છે, અને એટલો બાકી છે. આ બધું આજ પૂરું કરવાનું છે. પવન શક્તિ પણ પૂરવાનું ચાલુ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો, આપણે કપા વીણાઈ ગયો છે 2 બાસકા, અને આપણે આવી ગયા છે ઘરે આપણી ધનો લઈને. આ એક બાસકું વીણાઈ ગયું, અને એક આ બાસકું વીણાઈ ગયું. અને આ છે આપણી ધનો, અને આ છે આપણું ડાયું એવું છોકરું નાનું એવું. આ નામ સાક્ષી છે. આપણા ગોપાલભાઈની છોકરી છે. અત્યારે પોપિયો ખાસ કોઈને ખાવાનું આપતી નથી. બેન, તારું નામ શું છે? શું છે તારું નામ? તારા પપ્પાનું નામ શું છે? એટલે મિત્રો, તમને મારા આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલનું નામ છે CRG વાઇફ. તેના પર આવી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા, અને નોટિફિકેશન ઓન કરી દો, જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો. અને આ છે આપણા નાના એવા સાક્ષીબેન. સાક્ષીબેન, તારા પપ્પાનું નામ શું છે? તારા મમ્મીનું નામ શું છે? આપણા ગામનું નામ શું છે?
આપણા દેશનું નામ શું છે? આપણું રાજ્યનું નામ શું છે? દિલ્હી રાજ્ય છે. હે આટલી છોકરી છે ને બહુ આવડે. આના માટે એક લાઈક થઈ જાય અને એક સબસ્ક્રાઈબ થઈ જાય. સાક્ષીબેન કહી દો સબસ્ક્રાઈબ કરી દેજો. આમ કહી દે, આમ કરી દે, આમ કરી નાખ. હા, સબસ્ક્રાઈબ કરી દેજો બધાય ચેનલ પર નવા આવી હોય તો ચાલો મળશું આપણે નવા વિડીયોમાં અને નવા વ્લોગ સાથે. તો ચાલો બાય બાય. બાય બાય કહી દે. જેમ કે મારું નામ સાક્ષી છે.